મહેસાણા ખાતે સરદાર પટેલ કોંગ્રેસ ભવનનો 26મી જાન્યુઆરીએ કાર્યકરોની હાજરીમાં લોકાર્પણ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકજી, સાંસદ ગેનીબેન ઠાકોર સાથે ગુજરાત સરકારના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી અને મુસ્લિમ નેતા વજીર ખાન પઠાણ સહિત મહિલા અગ્રણીઓ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે આગવી શૈલીમાં સૌને આવકાર્યા હતા। મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ પ્રસંગે ધ્વજવંદન સહિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત અમિત ચાવડાએ બે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને જિગ્નેશ મેવાણી વચ્ચે ખટરાગ મુદ્દે નિવેદન આપ્યું। કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી વિવાદ મામલે આપ્યું નિવેદન। ભાજપમાં લેટરકાંડ થયા છે, અનેક લોકો એકબીજાને ખતમ કરવાનો પ્રયાસ કરી ચૂક્યા છે। જ્યાં સુધી અમારા બે ધારાસભ્યની વાત છે તો કોઈનો મોટો વિવાદ નથી। અમે સાથે બેસીને આ વિવાદનો ઉકેલ લાવી દઈશું। મહેસાણા સરદાર પટેલ કોંગ્રેસ ભવનમાંથી હવે લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડાય અને અનેકવિધ પ્રવૃત્તિઓ સહિત આવનાર ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ભવ્ય વિજય થાય તેવી કામગીરી કરવામાં આવશે। મહેસાણા જિલ્લા સહિત ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। 77મા ગણતંત્ર દિવસના આ ઐતિહાસિક દિવસે ઉત્તર ગુજરાતનું પાટનગર કહી શકાય એવા મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમારા ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી એઆઈસીસીના મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજીભાઈ ઠાકોર ને એમની આખી ટીમ ને હજારોની સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં મહેસાણા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનું આ કાર્યાલય લોકોના પ્રશ્નો માટે, લોકોની રજૂઆતો માટે, લોકોના સેવાનું માધ્યમ બનવાના છે। લોક પ્રશ્નોની અહીંયા સુનાવણી પણ થશે, લોક પ્રશ્નો માટે અહીંયાથી અવાજ પણ ઉઠાવવા છે અને એના નિવારણ માટેના બધા જ પ્રયત્નો આ કાર્યાલયના માધ્યમથી થવા જઈ રહ્યા છે। ત્યારે આનંદની વાત છે કે બધા જ ભેગા થઈ અને આ નવી શરૂઆત થઈ છે ને આવનારા દિવસોમાં આ સેવાનું માધ્યમ આ કાર્યાલય બનવાનું છે। અમિતભાઈ, કોંગ્રેસ જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલના વિવાદમાં ભાજપે પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસમાં આંતરિક વિવાદ કોંગ્રેસના ડીએનએમાં છે અને કોંગ્રેસ હાલ વેન્ટિલેટર ઉપર। ભાજપનો આંતરિક ગેંગવોર આપણે બધાએ જોયો છે। ક્યાંક લેટર કાંડ થાય છે, ક્યાંક પેન ડ્રાઈવો વેચાય છે, ક્યાંક એકબીજાને બધી જ રીતે ખતમ કરવાના પ્રયત્નો થાય છે અને કઈ રીતે કોઈનું ચીરહરણ થાય એટલે કે રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના આજ દિવસ સુધી આપણે જોયા છે। જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે, કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે, પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ જોઈએ। થેન્ક યુ। ખાસ કરીને આજે 77મા ગણતંત્ર દિવસે જે દેશના બંધારણે આપણને સૌને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના અધિકારો આપ્યા, દેશમાં આટલા વર્ષો સુધી જે બંધારણીય અધિકારોની રક્ષા થઈ, લોકશાહી મૂલ્યોની રક્ષા થઈ, આજે આ બંધારણીય અધિકારો અને લોકશાહી મૂલ્યો ખતરામાં હોય એવું દેખાઈ રહ્યું છે। આજે દેશના લોકોની સ્વતંત્રતા હોય, સમાનતાનો અધિકાર હોય કે બંધુતાની ભાવના હોય, આ બધાની ઉપર ખતરો તોડાઈ રહ્યો છે અને એવા સંજોગોમાં આજે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં લોકોનો મતનો અધિકાર છીનવાઈ જાય એ રીતે ખોટા ફોર્મ નંબર 7 લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે એને ચૂંટણી પંચના મેળાપીપણાથી થઈ રહ્યું છે। તો હું માનું છું કે લોકોના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે, લોકોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે, બંધુતાની ભાવના ખતમ થઈ રહી છે, લોકશાહી ખતરામાં છે અને જે હાઈકોર્ટના એડવોકેટ શ્રીએ ચિંતા વ્યક્ત કરી
એ ચિંતા આખા એક ભારત દેશના ભારતવાસી ચિંતા કરી રહ્યા છે. કાળીગઢ કેનાલમાંથી પાણી છોડવાનો વિવાદ છે. બાબુજમને એક નિવેદન આપ્યું હતું, સમયસર કામ પૂર્ણ કર્યું હોત તો આજે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, ક્યાંક વડોદરા જિલ્લામાં 5 ધારાસભ્યો પત્ર લખીને એમ કહે છે કે અમારું કોઈ સાંભળતું નથી. ક્યાંક બાબુભાઈ જમનાદાસભાઈ પટેલ એમ કહે છે કે જો સમયસર કામ થયું હોત તો આમ થયું હોત. ક્યાંક 21 કરોડની પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડે છે. ક્યાંક રસ્તા પહેલા જ ચોમાસામાં ધોવાઈ જાય છે. ચારે તરફ મનરેગાનો ભ્રષ્ટાચાર છે, નલ સે જલનો ભ્રષ્ટાચાર છે. આખા ગુજરાતમાં એક બાજુ અધિકારી રાજ ચાલે છે અને બીજી બાજુ કમિશન રાજ ચાલે છે કે જ્યાં સુધી કમિશન કમલમમાં ના જાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ સાઇન નથી થતો, વર્ક ઓર્ડર નથી અપાતા અને એના જ કારણે પાણીની ટાંકીઓ તૂટી જાય છે, બ્રિજ તૂટી જાય છે, રોડ તૂટી જાય છે, અગ્નિકાંડ થાય છે, બોટ કાંડ થાય છે અને એના જ કારણે કામોમાં વિલંબ થાય છે ને લોકો હેરાન પરેશાન થાય છે.